આજની ધર્મકથા. પ્રણામ. આજની ધર્મકથાની અંદરમાં પરમ પૂજ્ય આચાર્ય ભગવાન શ્રીમદ વિજય પ્રેમ સુરીશ્વરજી મહારાજાના પ્રથમ અને પનોતા શિષ્ય એવા પરમ પૂજ્ય આચાર્ય ભગવાન શ્રીમદ વિજય રામચંદ્ર સુરીશ્વરજી મહારાજાના જીવનના કેટલાક મુખ્યતયા પ્રસંગો અને એ પ્રસંગો સહિતનું સાહેબનું જીવનની ઝાંખી એને સ્પર્શવાનો આજે પ્રયત્ન કરવો છે. આમ જોવા જઈએ તો પૂજ્ય પ્રેમ સુરીશ્વરજી મહારાજાના સમુદાય અંતર્ગત જ આ બે સમુદાય આવ્યા. પૂજ્ય રામચંદ્ર સુરીશ્વરજી મહારાજાનો સમુદાય અને પૂજ્ય ભુવનબાનુ સુરીશ્વરજી મહારાજાનો સમુદાય. પણ કેટલીક વિચારધારા અલગ થવાના કારણે આ બે ભિન્નતા પ્રગટી. વડોદરા જિલ્લાના પાદરા ગામના વતની એવા આ મહાપુરુષ, એમનો જન્મ એમના મોસાળમાં દહેવાણ નામના ગામમાં વિક્રમ સંવત 1992 ફાગણ વદ ચોથના દિવસે થયો. એમના પિતાનું નામ છોટાલાલભાઈ અને માતાનું નામ સમરથબેન. પાદરાની અંદર સાહેબ જ્યારે રહેતા ત્યારે અવારનવાર સાધુ ભગવંતો પધારતા અને એ સાધુ ભગવંતોના સત્સંગના કારણે ત્રિભુવન કે જે પૂજ્યશ્રીનું સંસારી નામ હતું એ ત્રિભુવનને ચરિત્ર લેવાના અનેકવાર મનોરથો જાગ્યા. પરંતુ પરિવારમાંથી આ વિચારધારા માટે કોઈ પણ પ્રકારે અનુકૂળ ભાવ મળી રહે, સહયોગ મળી રહે એવી શક્યતા એક પણ વાર એમને દેખાઈ નહીં. અનેક વાર પૂછ્યું, કેટલીક વાર પૂછવામાં પણ કેટલોક દ્રઢ નિર્ધાર બતાવ્યો. ઔચિત્યપૂર્વકનું જે જતન કરવું જોઈએ, પ્રયત્ન કરવો જોઈએ, એ પ્રયત્ન આ ત્રિભુવનભાઈએ અનેક વાર કર્યો. એમના દાદી એમની સાથે રહેતા, એમના બહુ લાડકા દાદીના, અને આ લાડકોડના કારણે પણ કેટલીક વખત ત્રિભુવનભાઈને એવું લાગવા લાગતું કે આ મોહ જે છે એ મારો વિકાસ જેની માટે હું જન્મ્યો છું એ વિકાસક્રમને રૂંધી રહ્યો છે. કેટલીક વાર આપણને એવું લાગે કે કેટલાક આત્માઓ પૂર્વભાવમાં એટલું બધું સાધીને આવ્યા છે, એટલો બધો સંસ્કાર પાડીને આવ્યા છે કે આ ભાવની શરૂઆતના સમયમાં જ એમને કેટલાક નિમિત્તો મળતા એટલો બધો અંદરથી વૈરાગ્ય પ્રદીપ્ત થાય, એટલો બધો ધર્મ પ્રગટ થાય, એટલા બધા યોગ અંદરથી એક સાથે એ પ્રગટ થાય કે સામાન્ય વ્યક્તિ કે જે કર્મ થિયરીમાં ન માનતું હોય એની માટે એ જિંદગીભર માટેનો એક પઝલ બનીને રહે કે કઈ રીતે આ ઉંમરની અંદરમાં આટલી વિચારધારા, આટલી સ્પષ્ટતા જીવનમાં આવી શકે. બાળપણથી એક સ્વભાવ કે જે સાચું લાગે અને જે સારું લાગે એને આચરવું જ, અને આ સ્વભાવ બીજી બધી વસ્તુઓમાં કાર્યરત હતો, બીજી બધી વસ્તુઓમાં અપ્લાય થઈ જતો હતો, પણ આ એક વસ્તુ કે જે સૌથી મહત્ત્વની હતી, એમાં સાચું લાગ્યા છતાં પણ, સારું લાગ્યા છતાં પણ તે માર્ગે તેઓ જઈ શકતા ન હતા. પણ દરેક ઔચિત્યની પણ એક કસોટીની એક મર્યાદા હોવી જોઈએ. હવે જ્યારે એમ લાગ્યું કે આ પરિવારનું ઔચિત્ય એના કરતાં પ્રેફરન્સની અંદરમાં મારા જીવનનું ઔચિત્ય, આ જીવનમાં ઉચિતપણે કરવા જેવી જે ઘટના છે એ ઘટના માટેનું ઔચિત્ય એ અત્યારે વધુ જરૂરી છે, આવશ્યક છે. ત્યારે એમણે એક સ્ટેપ લીધો. પણ આ સ્ટેપ લેવાની અંદરમાં બહુ મુખ્ય રોલ પ્લે રહ્યો પૂજ્ય દાન સુરીશ્વરજી મહારાજા અને પૂજ્ય પ્રેમ સુરીશ્વરજી મહારાજાનો.
પાદરા પાસે દરાપરા નામનું ગામ હતું. એ દરાપરા ગામની અંદરમાં પૂજ્ય દાન વિજયજી મહારાજ અને પૂજ્ય પ્રેમ વિજયજી મહારાજ સાહેબ એ બંને બિરાજમાન હતા. એમનો સંપર્ક થયો, પ્રવચન આદિમાં જવાનું થયું, 1 to 1 મળવાનું થયું અને એની અસરો વધવા લાગી. આમ પણ એ સમય કે આ સમય કોઈ પણ સમયગાળો એવો છે, આપણે એવું માન્યતામાં ચાલીએ છીએ કે પ્રવચનોની અસર વધારે છે, પ્રવચનોના શ્રવણથી પ્રભાવિત વધારે થવાય છે. પણ જો એ પ્રભાવિત થયા પછીથી એ સત્સંગમાં કન્વર્ટ ન થાય, એમની સમીપે બેસવા રૂપે કન્વર્ટ ન થાય, તો એ પ્રભાવિત થયાની ઘટના પણ બહુ જ ક્ષણજીવી રહી અને એ સરી જાય છે. એની છાપ પાડવી હોય, એને કેરી ફોરવર્ડ કરવી હોય, એને લાંબા સમય સુધી ચલાવવી હોય, તો અચૂકપણે પ્રવચન પછીથી તે મહાપુરુષો મહાત્માઓ સાથે બેસી અને સત્સંગ કરવો બહુ આવશ્યક છે. અને એટલે જ આપણે ત્યાં વાંચના પછી પૃચ્છના એને સ્વાધ્યાયનો ધર્મ ગણ્યો છે. પૃચ્છના કરવા માટે જવું જ પડે, સાથે બેસવું પડે, વિશેષપણે ડિટેલમાં જાણવું પડે. દરેક પરિપ્રેક્ષથી જે શબ્દ બોલાયો હતો એ સમયે સભા જોઈને બોલાયો હતો. હવે આપણને શું લાગવું પડે એની માટે 1 to 1 જવું પડે. પરમાત્માનો ધર્મ એક કસ્ટમાઇઝ ધર્મ છે. જનરલાઇઝ જે બોલાયું એટલા માત્રથી આપણા જીવનમાં પરિવર્તન આવી જાય એવી શક્યતા બહુ ઓછી હોય. આપણી માટે પર્સનલાઇઝ થવું જોઈએ. અને એટલે જ દરેક આત્માને પોતાના ગુરુ હોવા શાસ્ત્રકાર ભગવંતોએ આવશ્યક કીધા છે. પોતાના ગુરુ કે જે ખરેખર પોતાના હોય, જનરલાઇઝ હોય એવું નહીં, એ પોપ્યુલર હોય એવું નહીં, એ આપણને જાણતા હોવા જોઈએ, આપણી પ્રત્યે લક્ષ્ય ધરાવતા હોવા જોઈએ, એવા ગુરુ માથે હોવા જોઈએ. અને અહીંયા ત્રિભુવનભાઈએ આ બંને ગુરુ ભગવંતોના સ્વરૂપમાં આવા ગુરુ જાણે પ્રાપ્ત કરી લીધા એવો ભાવ એમને પ્રગટ થયો. એટલે હવે ચારિત્ર લેવાનો જે નિર્ધાર હતો એ વધુ મક્કમ થયો. ફરી પાછી પરિવારજનોની સંમતિ લેવાનો પ્રયત્ન કર્યો, પણ આ વખતે તો એવું દ્રઢપણે બેસી ગયું મનમાં કે મને કોઈ કાળે આ પરિવારજનો પાસેથી સંમતિ નહીં જ મળે. અને એટલે એક સ્ટેપ એમણે નક્કી કર્યું. પાદરાથી નીકળ્યા અને જંબુસરની વાટ પકડી. જંબુસરથી આમોદ ગયા. ત્યાં આમોદમાં દાન વિજયજી મહારાજ, પ્રેમ વિજયજી મહારાજ સાહેબ અને અન્ય ગુરુ ભગવંતો, આ બધા ગુરુ ભગવંતો ત્યાં બિરાજમાન. અને ત્યાંથી 19 માઇલનો વિહાર કરી અને તેઓ ગંધાર પહોંચ્યા. જંબુસરથી 1 શોટ 19 માઇલનો વિહાર આ 18-19 વર્ષના શ્રાવકપણાની અંદરમાં રહેલા ત્રિભુવનભાઈએ કર્યો. શેની માટે કર્યો? ચારિત્રની ઝંખના એ એની પરાકાષ્ઠાએ હતી. આ 19 માઇલનો વિહાર કરીને તેઓ પહોંચ્યા ગંધાર. વિક્રમ સંવત 1969 પોષ સુદ 13ના દિવસે આ એક એવી ઘટના બની જે ઘટનાએ પરમાત્માના શાસનની અંદરમાં એક એવા આત્માનો જન્મ કરાવ્યો કે જે આત્માની પ્રભાવકતા, જેમનું નામ લીધા વગર ક્યારેય પણ કોઈ પણ ઇતિહાસ એ અધૂરો ગણાશે. આમ કહી શકાય કે આ કાળની એક લિજેન્ડરી વ્યક્તિ કે જે વ્યક્તિત્વને તમે કોઈ કાળે વિસરી ન શકો એવું એક વ્યક્તિત્વ, એનું પદાર્પણ આ પરમાત્માના શાસનના શ્રવણપણાની અંદરમાં વિક્રમ સંવત 1969 પોષ સુદ 13ના દિવસે થયું. અને ત્રિભુવનની દીક્ષા પછી એનું નામ પડ્યું પૂજ્ય મુનિશ્રી રામ વિજયજી મહારાજ. જ્યારે પ્રેમશ્રી મહારાજ સાહેબ દીક્ષા આપતા હતા એ સમયે પણ એમની ધારણા એ જ હતી, આપણે આખા ચરિત્રમાં જોયું કે તેઓ ક્યારેય પોતાના શિષ્યો ન બનાવતા. અત્યારે શરૂઆતનો ફેઝ છે એટલે એ પહેલાં જ શિષ્ય તરીકે હજી તો પહેલી વાર કોઈ આવ્યું એટલે એમની તરત ભાવના થઈ કે હું પૂજ્ય દાન વિજયજી મહારાજ સાહેબના શિષ્ય તરીકે એમને સ્થાપું. પણ દાન વિજયજી મહારાજ સાહેબે સૌ પ્રથમ પહેલેથી કહી રાખ્યું હતું કે તારે આમને તમારા જ શિષ્ય તમારે એમને બનાવવાના છે.
અને પ્રેમસુરી મહારાજ સાહેબના પ્રથમ શિષ્ય તરીકે તેઓ પ્રસ્થાપિત થયા, મુનિશ્રી રામ વિજયજી મહારાજ. પૂજ્ય રામચંદ્ર સુરેશ્વરજી મહારાજના જીવનની અંદરનો જે એ શ્રાવકપણાનો કાળ હતો, 1952માં જન્મ થયો વિક્રમ સંવત અને 1969ની અંદરમાં દીક્ષા થઈ, એટલે 17 વર્ષનો એમનો આ જે શ્રવણકાળ શ્રાવકપણાનો સમય ગયો. એ સમયગાળા દરમિયાન પૂજ્યશ્રી એ એમના જે દ્રઢ નિર્ધાર અને દીક્ષા માટેની જે તલપાપડતા હતી, એ બધા ગુણોના કારણે એમનામાં એક પ્યાસ જાગી અને એટલે દીક્ષા લીધા પછીથી એ પ્યાસ, એ તરસ એ એટલી બધી સરસ રીતે એમના જીવનમાં કાર્યાન્વિત થઈ કે એમને કોઈ બીજા બાહ્ય મોટિવેશનની એવી જરૂર ન પડીને જે મળતું ઇન્સ્પિરેશન તરીકે એને એ એટલું ગ્રેબ કરવા લાગ્યા કે એમનો વિકાસ એ એકદમ ફૂલ સ્વિંગમાં થવાનો શરૂ થઈ ગયો. એમના વિકાસનું હાઇલાઇટેડ એક્ઝામ્પલ કહી શકાય એવી ઘટના એમના પ્રથમ જ ચાતુર્માસની અંદર થઈ. પહેલું ચાતુર્માસ થયું સિનોર ગામની અંદર અને આ ચાતુર્માસના પ્રવચન આપવાનો પ્રસંગ આવ્યો. પહેલું જ ચાતુર્માસ, અને તેમ છતાં પણ ગુરુ ભગવંતોએ એમનામાં એ યોગ્યતા જોઈ, એ પાત્રતા જોઈ અને કદાચ એમ કહી શકાય કે એમની અંદરમાં એક વૈભવ જોયો કે આ યોગ કદાચ આ આત્માની અંદરમાં એ એટલો બધો ઠાસીને ભર્યો છે કે આ યોગથી એમને વંચિત રાખવામાં એમનું નુકસાન છે એવું નહીં, જગતનું પણ નુકસાન છે. આમ પણ પૂજ્ય રામચંદ્ર સુરેશ્વરજી મહારાજા માટે અનેક લોકોના મુખેથી આ સાંભળેલો છે કે સાહેબનું એક પ્રવચન સાંભળીએ અને વૈરાગ્ય ન થાય એવું શક્ય જ નથી. વૈરાગ્યનો વિચાર પ્રગટે જ એવું એકદમ વેધક પ્રવચન એ પૂજ્ય રામચંદ્ર સુરેશ્વરજી મહારાજાનું હોય. એ પ્રવચન યોગની સૌથી પહેલી શરૂઆત જ્યારે થઈ ત્યારે પહેલે જ દિવસે એમને જ્યારે પ્રવચન આપવાનું થયું, દીક્ષાનું હજી પ્રથમ વર્ષ છે, અને ત્યારે પ્રવચનના વિષય તરીકે એમણે મહોપાધ્યાય યશોવિજયજી મહારાજ સાહેબ રચિત સમ્યક્ત્વના 67 બોલની સચ્ચાઈ ઉપર એમણે પ્રવચન આપ્યું. ભલભલા વ્યક્તિઓ માટે સૌથી ડિફિકલ્ટ કહી શકાય એવો વિષય, જે વિષયની અંદરમાં નાનકડી પણ ક્ષતિ રહી જાય તો અર્થનો અનર્થ થઈ શકે એવો આ વિષય. અને તેમ છતાં પણ આ 17 વર્ષના યુવાનને પહેલું પ્રવચન આપવાનું થયું ત્યારે સમ્યક્ત્વના 67 બોલની સચ્ચાઈનું પ્રવચન આપવાનું મન થયું. એ દર્શાવે છે કે ચાતુર્માસના મહિનાઓ દરમિયાન, દીક્ષા પછીના 5-1 મહિનાઓ, 3-4 મહિનાઓ દરમિયાનમાં સાહેબે કઈ રીતે બોધ પ્રાપ્ત કર્યો હશે. એમની મેઘાશક્તિ, એમની સમજણ શક્તિ અને એમની ગટ્સ કેટલી જબરદસ્ત હશે. અને એ જે પહેલું પ્રવચન સિનોરમાં થયું એ પછીથી એમના આખા જીવનકાળ દરમિયાન અગર કોઈ વિષય જીવનભર સાહેબના પ્રવચનોની અંદરમાં ઘૂંટાયો છે, જીવનભર, તો એ હતો સમ્યક દર્શન. જીવનના અંતિમ વર્ષ સુધી પણ સાહેબે જેટલા પ્રવચનો આપ્યા એ બધા જ પ્રવચનોના કેન્દ્રમાં સમ્યક્ત્વ રહ્યું અને આ સંકિતની 67 બોલની સચ્ચાઈ વિશેનું એમનું વિવરણ રહ્યું. આ પ્રથમ ચાતુર્માસના પ્રારંભમાં જે રીતે પ્રવચનની ઘટના બની એ પછીથી જે વેગ ચાલુ થયો અને પછીથી જે પ્રભાવકતાનો ઉઘાડ થયો એ ગજબનાક હતો. એમના આખા જીવનકાળ દરમિયાન એવી કેટલી બધી ઘટનાઓ કે જે ઘટનાઓના ઉલ્લેખ કરીએ તો એમ થાય કે આ બધી ઘટનાઓ એ પૂજ્યશ્રીની યુનિક સ્પેશિયાલિટી હતી. એમના સિવાય શક્યતા જ નથી લાગતી. આપણે પૂજ્ય પ્રેમસુરેશ્વરજી મહારાજાના ચરિત્રમાં જોયું હતું કે વિક્રમ સંવત 1976ના ચાતુર્માસમાં જ્યારે ભદ્રકાલી મંદિરની અંદરમાં બકરાનો વધ થવાનો હતો ત્યારે રામ વિજયજી મહારાજ સાહેબે એ જે આહલેખ જગાડી હતી અને આખા હિન્દુ સમાજને જે રીતે સાહેબે ટેકલ કર્યો હતો, જે સ્માર્ટલી, એ ગજબ હતું. અને જે રિઝલ્ટ આવ્યું હતું કે વર્ષોથી ચાલતી પરંપરા એક ઝાટકે બંધ થઈ ગઈ. એની ક્રેડિટ જેટલી પ્રેમસુરી મહારાજ સાહેબની કૃપાની એટલી જ
પૂજ્ય રામ વિજયજી મહારાજ સાહેબની પોતાની પ્રવચન ધારાની પણ. સેમ એવી જ રીતે રાજનગરની અંદરમાં ચંદ્રવિલાસ નામની એક હોટલ હતી. એ હોટલના માલિક દ્વારા કેટલાક ગુરુ ભગવંતો એમનું અપમાન થયું. અને હોટલ એવી કે જેમાં એનો વટ એટલો કે એમ કહેતો હતો કે તમારો એક પણ જૈન અહીંયા આવ્યા વગરનો રહે નહીં. સાહેબના પ્રવચનના સમયો થતા પણ એક ઘટના એવી બની કે જેમાં જૈન શાસનનું ગૌરવ જે છે એ હણાતું દેખાયું પૂજ્ય રામ વિજયજી મહારાજ સાહેબને. અને એમણે એ જ દિવસે એ ચેલેન્જને જાણે પોતે ગ્રહણ કરતા હોય એ રીતે આ ચંદ્રવિલાસ હોટલની વિરુદ્ધની અંદરમાં પોતાના પ્રવચનની અંદરમાં લોકોને ઝાટકી નાખ્યા કે તમે ચા પીઓ એનો કશો વાંધો નથી. અહીંયા એ વાત નથી ચાલતી. અહીંયા મુદ્દો એ છે કે તમે કોની પાસેથી પીઓ છો. પરમાત્માના શાસનનું લેશ માત્ર પણ ગૌરવ ન જળવાતું હોય, અપમાન થતું હોય એવી વ્યક્તિ સાથે વ્યવહાર રાખનારને કઈ રીતે જૈન કહી શકાય? અને એ જે ચાપખા, એ જે વાતો રહી, કદાચ જિંદગી આખીની મૂડી એ ચંદ્રવિલાસવાળાની જે હતી હોટલની, એ મૂડી પોતાને એના કારણે જે એનામાં અભિમાન આવ્યું હતું કે બોસ આપણી હોટલ એટલે આપણી હોટેલ. અને એ સમયે રાજનગરની અંદરમાં સૌથી ટોપ નંબરે જે હોટલ આવતી હતી એ પૂજ્ય રામ વિજયજી મહારાજ સાહેબના 2 જ દિવસના પ્રવચનની અંદરમાં એ બધું જ અભિમાન એનું ઓગળી ગયું. આ એવી હોટલ હતી કે જ્યાં રોજનું 17 મણ દૂધ વપરાતું હતું. 1 મણ એટલે 20 લીટર, 20 કિલો ગણો. 17 મણ દૂધ જે વપરાતું હતું, એટલી ચા જેની બનતી હતી, એ હોટેલ પૂજ્યશ્રીના પ્રવચનના 1-2 દિવસના ધારામાં ઝપાટામાં આવી ગયું અને સીધું સ્લેશ થઈ અને દિવસના 2-3 મણ જેટલી પણ એનું સેલ ન રહ્યું. એ પૂજ્યશ્રીનો પ્રભાવ. આ કંઈ ઘટના એવી નથી કે જેને આપણે બહુ મોટું એમ કહી શકીએ કે સાહેબના પ્રભાવ સાથે બેરોમીટર તરીકે ગણી શકીએ. પણ જૈન શાસન ઉપર જ્યારે આફતો આવી છે ત્યારે સાહેબ જે રીતે તૂટી પડ્યા છે એનું આ એક સિમ્પલ એક્ઝામ્પલ છે. પછી એ બાળ દીક્ષાઓ પણ કેમ ન હોય, પછી એ બીજા અનેક પ્રશ્નો પણ કેમ ન હોય. સાહેબ ઓલવેઝ જાણે રેડી એક યોદ્ધા હોય એ રીતે જૈન શાસન પર આવતી કોઈ પણ આફતો માટે સાહેબ પ્રખર ઢાલ બનીને આગળ ચાલતા. મહાત્મા ગાંધીના જીવનનો પ્રસંગ આવતો હતો કે એમને એ જ્યારે એમની પીક ઉપર હતા, કે જ્યારે એમની માટે લોકો મરી પડતા હતા, એવા સમયે એમણે આ રામ વિજયજી મહારાજ સાહેબના પ્રવચનની અંદરમાં પોતાના પ્રચાર માટે, પોતાના વિષયોના પ્રચાર માટે કેટલોક સમય માંગ્યો. એમના દ્વારા કોઈક આવ્યું હતું ને એમણે, અને આ રામ વિજયજી મહારાજ સાહેબની ખુમારી હતી કે આ પરમાત્માના શાસનની સભા છે. આ પ્રવચનની સભાની અંદરમાં કોઈ પણ વ્યક્તિ અહીંયા પોતાના વિષયોનું છણાવટ ન કરી શકે. આ ભગવાનની સભા છે. અને જે બોલતા શ્રાવકોની પણ જીભ નથી ઉપડતી કે આ કરશું ને બહુ મોટી ધમાલ થઈ જશે, રાષ્ટ્રીય નેતા છે, આપણે એનાથી કેવી રીતે ના પાડી શકાય. પણ રામ વિજયજી મહારાજ સાહેબની ખુમારી, રામ વિજયજી મહારાજ સાહેબની પરમાત્માના શાસન માટેની અવિહળ શ્રદ્ધા, અવિહળ રાગ, અને એના કારણે અંદરથી પ્રગટેલી એક જબરદસ્ત એક ક્રાંતિ. અને મહાત્મા ગાંધીને પણ એ સ્કોપ ન મળી શક્યો. એમણે પણ એ પોતાના વિચારને માંડી વાળવો પડ્યો. આવા કેટલાય પ્રસંગો રાજનગરની અંદરમાં કેટલાક બહુ જ મોટા ગજાના વ્યક્તિ, એમના દ્વારા કૂતરાઓનો ત્રાસ સહન ન થતાં એમણે વિચાર વહેતો મૂક્યો કે કૂતરાઓને મારી નાખો. અને એ વિચારની સામે પૂજ્ય રામ વિજયજી મહારાજ સાહેબે આંદોલન ચલાવ્યું. અને આ આંદોલનનો પ્રભાવ બહુ જૂજ દિવસની અંદરમાં વિચાર વહેતો કરનાર વ્યક્તિ એ પોતે તો એટલો બધો એકલવાયાપણામાં સપડાઈ ગયા. એના સિવાય એ આખી પ્રવૃત્તિને જેણે વેગ આપ્યો હતો એ સરકારી તંત્રથી માંડીને લોકો, બધા જ લોકો આની સામે પાંગળા પુરવાર થયા. આવા કેટલા બધા પ્રસંગો, કેટલા બધા. અને આ બધા ઉપરાંત શાસન પ્રભાવનાના કાર્યો માટેના કેટલાય પ્રતિષ્ઠા, અંજન શલાકા, ઉપધાન, છરીપાલિત સંઘો, સામૂહિક દીક્ષા, આવા અનેક પ્રસંગો. સાહેબે સેંકડો આત્માઓને દીક્ષાના માર્ગ તરફ વાળ્યા અને કદાચ હજારો હૃદયની અંદરમાં દીક્ષા ધર્મને પ્રસ્થાપિત કર્યો. એમ કહીએ તો એ જરા પણ ખોટું ન ગણી શકાય. વિક્રમ સંવત 2003માં
સિદ્ધગિરિરાજમાં 99 યાત્રાનું આયોજન થયું ત્યારે પોતે સ્વયં 108 એકાસણા સાથે 99 યાત્રા સાહેબે પોતે કરી હતી. પ્રભાવક્તા સાથેની આરાધકતા, એક ગજબના કોમ્બિનેશન પણ સાહેબની અંદર એ હતું. અને આજ સુધી કદાચ રેકોર્ડ બ્રેક કહી શકાય એવી આરાધના પૂજ્ય રામચંદ્ર સુરીશ્વરજી મહારાજાના નામે, કે ગિરિરાજ ઉપર બિરાજમાન પ્રત્યેક પરમાત્મા, નાનામાં નાના પરમાત્મા પણ કેમ નહીં, પ્રત્યેક પરમાત્માઓ એમને 3 ખમાસણા આપવા પૂર્વક એમણે પોતાની દર્શન શુદ્ધિ કરેલી છે. કલ્પના કરીએ આપણે દાદાના દરબારની બહાર નથી નીકળી શકતા. દરેક પરમાત્માને 3 પ્રદક્ષિણા, આખા ગિરિરાજ ઉપર બિરાજમાન. મોતીસા શેઠની ટૂંક હોય કે 9 ટૂંક હોય, આ પ્રચંડ પુરુષાર્થ, પ્રચંડ પરાક્રમ રામચંદ્ર સુરીશ્વરજી મહારાજાના અંદર, પોતાની અંદર જે ભગવાન પ્રત્યેનો સદભાવ પડ્યો છે એની આ જીવતી જાગતી સાબિતી હતી. વિક્રમ સંવત 1992 વૈશાખ સુદ છઠના દિવસે મુંબઈ લાલબાગ મધ્યે એમની આચાર્ય પદવી થઈ અને આચાર્ય પદવી પછીથી તેઓ શ્રીમદ વિજય રામચંદ્ર સુરીશ્વરજી મહારાજા તરીકે પ્રસિદ્ધ થયા. ચારિત્ર જીવનની અંદરમાં જેમ પ્રેમસુરી મહારાજ સાહેબ પોતાના ગુરુ ભગવંતને આવી, એમ અનેક બીમારીઓ એમના પણ જીવનમાં આવી, પણ દરેક બીમારીની વચ્ચે પોતાની ક્ષમતાને, પોતાની સમાધિને જેમણે અકબંધ સાચવીને રાખી છે એવા આ ગુરુ ભગવંત પૂજ્ય પ્રેમસુરેશ્વરજી મહારાજાની અંતિમ પળોમાં એમની નિર્યામણાના છેલ્લા શબ્દો પણ પૂજ્ય રામચંદ્ર સુરીશ્વરજી મહારાજ સાહેબના જીવનમાંથી નીકળ્યા. 78 વર્ષથી વધુ સંયમ જીવનનું પાલન કરી અને પોતાના આયુષ્યના 96મા વર્ષે રાજનગર મધ્યે વિક્રમ સંવત 2047ના અષાઢ વદ 14ના દિવસે સાહેબનો સ્વર્ગવાસ થયો. અને કદાચ એમ કહી શકાય કે જૈન શાસનને ક્યારેય ન પૂરી કરી શકાય એવી એક ખોટ પડી. આવું એક આ જબરદસ્ત જીવન પૂજ્ય પ્રેમ સુરીશ્વરજી મહારાજાના પનોતા પુત્ર કહી શકાય એવા પૂજ્ય રામચંદ્ર સુરીશ્વરજી મહારાજાનું હતું. સાહેબના અંતર્ગતથી બીજો જે સમુદાય થયો પૂજ્ય ભુવનભાનુ સુરીશ્વરજી મહારાજાનો, એમના ચરિત્રને આપણે આવતીકાલે પણ જોઈએ. જીનાજ્ઞા વિરુદ્ધ કંઈ પણ બોલાવ્યું હતું. મિચ્છામિ દુક્કડમ. જૈનમ જયતિ શાસન.